ચાલો હવે આપણે ચીબડું લઈ લીધું છે તો તેને હવે ધોઈ નાખશું. તડકામાં મૂકી દઈએ, પાણી નાખી દઈએ. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં જશો? તો આજે વિડીયો લઈને આવી ગયા છીએ કોબી બટેટાનું મસ્ત મજાનું શાક. તો સૌથી પહેલા આપણે શું લીધું છે? તો સૌથી પહેલા આપણે એક બટેટું લઈ લીધું છે. 2 જણા માટેનું શાક બનાવવું હતું એટલે એક બટેટું ઇનફ છે. ત્યારબાદ બહુ ખરાબ, અત્યંત ખરાબમાં ખરાબ કોબી લઈ લીધી છે. એટલે એટલી બધી ખરાબ પણ નથી, પણ થોડી ધૂળ મીઠી અડી ગઈ છે. એટલે સૌથી પહેલા શાકભાજી બહારથી આવે એટલે આપણે ધોઈ લેવાનું હોય છે. સૌ પ્રથમ આપણે શાકભાજીને ધોઈ લેવાનું છે સ્વચ્છ પાણીથી. આ રીતે રોહિત ધોવે છે કોબી બટેટાના શાકને. આ કોબી 2 ફાડા કર્યા હતા એટલે થોડીક મેલી થઈ ગઈ છે, બાકી ખરાબ નથી. રોહિતને મેં કીધું કે આ ઉપરનું થોડું કાઢી નાખવાનું હોય, એ ખરાબ ન કહેવાય. તો હવે મમ્મી આ શું કરે છે? અત્યારે તો કોબીને સુધારી લે છો, પણ લાંબી લાંબી ચીર, આપણે ચીર તો શું કહેવાય, આને લાંબી લાંબી સુધારવી છે કે આપણે બટકામાં થોડા નાના નાના રાખવા? એના બટકા થઈ જશે, તું નિરાત રાખ. આ બધું જો આ રીતે સુધારવાનું હોય. આપણે બટકા પણ કરતું જવાનું છે બટેટાના, અને કોબીને પણ ઝીણી એવી સુધારી લેવાની છે. આપણે ઓલી છાલ નો કાઢી હોત તો હાલત? ના, તો ન હાલે, આ શાક સારું ન લાગે. ઓકે, ચાલો આપણે છાલ ઉતારી લીધી છે. બહુ છાલ વાળું શાક કરવું હોય તો આપણે છાલ વાળું રાખી શકાય, પણ બીજા શાકમાં બટેટું નાખવું હોય ત્યારે આપણે એને છાલ ઉતારવી જ પડે. બરાબર. તો આપણે હવે ગેસ પણ ચાલુ કરી દીધો છે અને એની માથે હવે કોબી બટેટાનું શાક છે તો તેના માટે આપણે કુકર મૂકી દીધું છે. નહીં, આપણે તપેલું નથી મૂક્યું, આપણે કુકર મૂકેલું છે. તો કુકરની અંદર એક ભારી મિસ્ટેક હો ગઈ છે. આની અંદર આપણે થોડુંક એવું પાણી રહી ગયું હતું, તેમ છતાં પણ તેલ એડ કરી દીધું છે. તો થોડુંક હવે આગળ જતા શું પોઝિશન થાય જોઈ લઈએ. અર બાપરે, થોડુંક એવું પાણી હતું એ તેલની અંદર ઉછળી ગયું. એટલે તમારે પણ ધ્યાન રાખવાનું છે, પાણીવાળું કુકરને બહુ રાખતા નહીં. તેની અંદર તેલ આવશે તો તે પાણી બહાર ઉડી શકે છે. ત્યારબાદ આપણે હિંગ અને જીરું અને રાઈ એડ કરી દીધી છે. જે વઘાર મસ્ત મજાનો બેસી જાય ત્યારબાદ તેમની અંદર કોબી અને બટેટા એડ કરી દીધા છે. આ કોબી બટેટાને વઘારી લીધા છે આપણે, અને તેમાં હવે આપણે મસાલો કરશું. પેલા એક રસ કરી લેશું, મિક્સ કરશું ચમચાની મદદથી. આપણે એક સરખું હલાવી લેશું અને તેલમાં એકદમ ફેરવી લેવાનું છે શાકને. આ રીતે તેલમાં ફેરવશો તમે તો શાક એકદમ થોડું એવું ચડી જાય, મસાલો પણ નાખી અને થોડું એવું ચડી જાય તો ત્યારબાદ એનું તેલ જે હોય તે છૂટું પડી અને ઉપર આવી જાય. એટલે આપણે થોડું એવું પાણી નાખીએ તો બહુ સરસ કલર થઈ જાય છે શાકનો. આ મીઠું આપણે મમ્મી નાખ્યું છે, એનો મતલબ આપણે જે પાણી છૂટે છે કોબી અને બટેટાની અંદર જે પાકી પણ જાય, કારણ કે વઘાર આપણે કરીએ ને જ્યારે, ત્યારબાદ તેની અંદર શાક નાખીને થોડુંક એવું મીઠું નાખી દઈએ ને એટલે જે અંદર શાકભાજી હોય તેનું પાણી છોડી દે છે. અને પાણી છોડી દે ત્યારબાદ શાકભાજી અંદર ને અંદર પાકતું રહે છે. હળદર મીઠું નાખીને 2 મિનિટ સુધી એને હલાવવાનું હોય છે. ત્યારબાદ આપણે ચટણી ઉમેરવાની છે, એટલે શાકનો કલર બહુ મસ્ત આવે છે. આ રીતે તમે જોઈ શકો છો, સરસ રીતે કલર આવ્યો છે. થોડો એવો ગરમ મસાલો એડ કરી દીધો છે. તમે વધતા ઓછા પ્રમાણમાં તમારી રીતે તીખું જેવું ખાતા હોય એ રીતનું તમે નાખી શકો છો. તો આની અંદર બધાય મસાલા એડ કરી દીધા છે મમ્મી. આપણે હળદર નાખી, ચટણી નાખી, મીઠું નાખ્યું. તો હવે આપણે પાણી કેટલું નાખવું ની જરીક સમજાઈ દે. પાણી આપણે કપ જેટલું નાખ્યું છે. આ શાક છે એ પ્રમાણમાં આપણે કપ જેટલું પાણી નાખ્યું છે. થોડો એવો રસો થશે આપણે શાકમાં, બહુ રસો કરવો નથી, એટલે આપણે થોડું એવું પાણી એડ કરશું. આમાં બટેટા છે એના પ્રમાણમાં પાણી જોઈએ, બાકી કોબીમાં તો બહુ પાણીની જરૂર હોતી નથી. મમ્મી અંદર વિસલ કેટલી થવા દેવી? આ કોમેન્ટ બહુ આવે છે. 2 વિસલ થવા દેવાની. ઓકે, ચાલો સમજાઈ ગયું છે. તો હવે બીજી તરફ વળી જઈએ. તો ચાલો હવે આપણે ચીબડું લઈ લીધું છે તો તેને હવે ધોઈ નાખશું. તડકામાં મૂકી દઈએ, પાણી નાખી દઈએ. છબછબિયા ચીબડું ધોવાઈ ગયું. મમ્મી મોડો આ દે તો. આ લાવ. ચાલો, મોડો આવી ગયો. પ્રથમ આપણે આ મૂળાને આગળની ડીટ કાપી લેશું, ત્યારબાદ નીચેની પણ કાપી લેશું. આ રીતે મૂળાને થોડોક કટ કરી લેશું. ત્યારબાદ સાઈડમાં આપણે આને સમારી લેવાનો છે. રોહિતને આના ડાળખા અને પાંદડા બહુ ભાવે છે, એટલે આ રીતે હું પાંદડા અને ડાળખા જવા દેતી નથી. છોકરાઓને સલાડ ભાવે છે, લીલું સારું લાગે છે.
આ પાન તમને એમાંથી કેટલા લોકોને ભાવે છે જે કોમેન્ટ કરજો ને, કારણ કે હું મૂળો તો કોઈ દી ખાતો નથી, મને મૂળાના પાન જ ભાવે છે. મૂળાના પાનની અંદર થોડું બહુ લીંબુ અને મીઠું નાખ્યું હોય ને પછી મજા આવે ખાવાની. હવે આપણે મમ્મી પહેલાં આપણે છોલણીયાથી છીલી નાખીએ આ મૂળાને. આમાં કંઈક મમ્મી ડિઝાઇન કરી નાખજો ને. ડિઝાઇન એટલે કઈ રીતના કરીશ હવે? હું કરી દઈશ તને. આ રીતે આપણે એને ડિઝાઇન કરી લઈશું. બરાબર. આ જો આપણે કરી નાખી છે ઓલું છોલડિયાનો ઓલી સાઈડનો ભાગ આપણે કરી લે કરકરિયાવાળું, મસ્ત ડિઝાઇન થઈ ગઈ. બરાબર. આ જોતા મજા આવે, ખાવાનું મન તો થઈ જાય, પણ મને હજી નથી મન થતું કારણ કે મને મૂળો ભાવતો નથી. મને તો પાંદડા જ ભાવે છે મૂળાના. ચાલુ કર્યું. આ રીતે આપણે કરકરિયા પાડી લીધા છે. સલાડ હોય ને જમવાની અંદર આપણે મજા આવે છે ખાવાની, કારણ કે એકદમ નકરું શાક ને રોટલી ખાઈને બોરિંગ મજા પણ ન આવે. સંભારો હોવો જોઈએ, કાચું હોવું જોઈએ, સલાડ હોવું જોઈએ, પછી છાશ હોવી જોઈએ, પાપડ હોવો જોઈએ, તો જમવાની એક એને મજા આવે. પણ હવે આપણે કંઈ નાખવાનું છે? હવે ટમાટર નાખી શકાય. ટમેટર કાંઈ વાંધો ના લો. ટમેટું પણ હવે કરી નાખીએ, ઝીણી કટિંગ. આ બધું મિક્સ કરીને અંદર મસાલો કરીને ખાધું હોય ને મજા જ આવે. ટમેટા પછી હવે કઈ આપણે સલાડની અંદર મમ્મી એડ કરવાનું છે? આપણે નાખશું. આપણે જે મરચું ખાતા હોય, તીખું ખાતા હોય તો આપણે નાખી શકાય. હા, એ તો મરચું આપણે આખું પણ મીઠા એરા પણ મજા જ આવે. હજી ડુંગળી પણ હોય તો પણ મજા આવે. મરચાને રાખી દેશું ચેકો કરીને. ચેકો કરવો ફરજિયાત. આને તળો હોય તો તળી શકાય, અથવા તો આ રીતે સજાવી શકાય. કોઈ મહેમાન આવે તો આ રીતે. હવે એની માથે આપણે થોડું લીંબુ પણ રાખી દઈશું, એટલે જેટલું પણ આપણે નીચોવું હોય તેટલું નીચોવી શકાય. વારે વાહ, મસ્ત મજાની આપણે સલાડની ડીશ પણ તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે મસાલો અંદર આપણે કરી નાખીએ. તો ચાલો નાના બાઉલની અંદર થોડુંક એવું આપણે સલાડ કાઢી લેશું. આપણે હવે થોડું એવું સલાડ ભેળવી લેશું. થોડા પાન નાખજો ને, અને થોડું ટમેટું, અને 2-3 કટકા મૂળા. હવે આપણે થોડું એવું લીંબુ પણ એડ કરશું. ત્યારબાદ આપણે થોડું એવું નમક એડ કરશું. ત્યારબાદ થોડી એવી ચટણી એડ કરશું. ચટણી એક મમ્મી વધારે નાખ ને, આપણે વધારે હિંગ નાખી છે આપણે. બરાબર. ચાલો ચટણી થોડી વધારે. જે તીખું હોય ને તો વધારે મજા આવે. આપણે થોડો એવો ચાટ મસાલો પણ નાખશું. આ થોડી એવી ખાંડ નાખશું. આપણે લીંબુ નાખ્યું છે એટલે ખાંડનો ભૂકો થોડો એવો નાખશું. આપણે ચાટ મસાલો હોય તો જે ટેસ્ટ આવે અલગ. તો તમારા પાસે લીંબુ ન હોય તમે ચાટ મસાલો વધારે નાખી શકો છો. અમારી પાસે લીંબુ હતું એટલે થોડુંક નાખ્યું છે આપણે. એને આપણે મિક્સ કરી લેવાનું છે. તેલ વગર કેમ મિક્સ કરાય મમ્મી? અરે તેલ વગર જ સરસ દેખાય. આ સલાડમાં આપણે તેલ લો કેલેરી હોવી જોઈએ. આપણે સલાડ છે ને આ રીતે ખવાય. કાંઈ વાંધો નહીં. હાલો મમ્મી, બચપનથી આવી રીતના જ રમાડતા જમી લીધું છે એટલે અત્યાર સુધી. તો આપણું સલાડ બની ચૂક્યું છે. તો હવે શાક પણ બની ચૂક્યું છે સાઈડની અંદર. તો હવે રોટલી બનાવી નાખીએ. રોટલીનો લોટ બાંધવાનો વિડીયો આગળ મૂકેલો છે બટેટાના શાક આયરે. તો તે તમારે વિડીયો જોવો હોય રોટલી કઈ રીતના લોટ બાંધવાનો છે તો તમે જોઈ શકો છો. સૌથી પહેલા આપણે લોટ લઈ લીધો છે રોટલીનો. ત્યારબાદ તેને આપણે ગુણ્યા કરીને રોટલીને આપણે વણી નાખી છે. અને આપણે મમ્મી બોલતો ખરા કંઈક તું? લોટી ઉપર આપણે શેકી લેવાની, બીજું શું હોય. આ રીતે રોટલી તો બનાવતા બધાને આવડતી જ હોય. જોઈ લેવાનું આ રીતે. જો તમે ગેસમાં ડાયરેક્ટ ફૂલાવતા હોય તો ચીપિયાની મદદથી ફૂલાવી શકો છો. અને માથે ગરમ ગરમ રોટલી ઉપર ઘી ચોપડી અને સરસ આપણે દઈ દેવાની છે શાક સાથે. 2 ને બદલે 5 રોટલી ખાઈ જશે. તો હવે આપણે શાક ભેગું દહીં પણ લઈ લીધું છે. મને કોબી બટેટાના શાક ભેગું દહીં પણ વધારે ભાવે છે. તેની અંદર થોડોક એવો આપણે ચાટ મસાલો એડ કરી દીધો છે. તો કેટલું મસ્ત મજાનું મજેદાર શાક કોબી બટેટાનું તૈયાર થઈ ગયું છે. આ તમે જોઈ શકો છો કલરફુલ જોઈ અને બાળકોને પણ બહુ ગમે છે આ શાક રોટલી. બહુ જ ભાવે છે રોહિતને તો શાક. તો આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.
અરે બધા ફ્રેન્ડ્સને મોકલવાનું શું કામ ભૂલી જાઓ છો? બધા ફ્રેન્ડ્સને શેર કરો, જે પણ હોસ્ટેલમાં અથવા તો કોઈ અલગ રૂમ રાખીને રહેતા હોય તો તેને કોબી બટેટાના શાક બનાવતા ન આવડતું હોય, અથવા અમારી કેટલી બધી રેસીપી છે એ કોઈ ન આવડતી હોય, અથવા અથાણાના વિડીયો પણ તમને મળી જશે. અમુક વખતે શું હોય કે તમારે અથાણાના રોટલી ખાવી હોય તો અથાણાના વિડીયો પણ છે. અમારી ચેનલ વિઝિટ કરો અને એની અંદર જેટલા પણ શાક છે, તેની અંદર અથાણા છે, એ બધું તમે જુઓ અને રેસીપી બનાવી નાખો. અને સબસ્ક્રાઇબ કરવાનું શું કામ ભૂલી જાઓ છો? સબસ્ક્રાઇબ કરી નાખો. લાલ કલરનું બટન છે, એક ખાલી બટન દબાઈ દેવાનું છે. ત્યારબાદ નવા ને નવા વિડીયો તમારી સમક્ષ આવતા રહેશે. તો મેં એક રોટલીનું બટકું લઈને મસ્ત મજાનું કોબી બટેટાનું શાક ખાધું છે. મને એટલી મજા આવી ગઈ ખાવાની. તમે પણ આ રેસીપીને ટ્રાય કરજો. આવી રીતના મસાલા ટ્રાય કરતા કરતા તમે સબસ્ક્રાઇબ અને લાઇકનું બટન દબાવી દો. થેન્ક યુ.